મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતાં છોટાઉદેપુર ભાજપ દ્વારા પણ વિજયોત્સવ મનાવવામાં આવ્યો। મહારાષ્ટ્રમાં 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સાથી પાર્ટીઓ સાથે ગઠબંધન કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। જેમાં આજે જાહેર થયેલા પરિણામો ભાજપ અને સાથી પક્ષોની તરફેણમાં આવ્યા છે। મુંબઈ સહિતની અનેક નગરપાલિકાઓમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો ઉમેદવારો ભવ્ય વિજય થતાં દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। કાર્યકરો દ્વારા છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી વિજયોત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, મહામંત્રી રાજેશભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, નગરપાલિકાના સભ્યો, શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે મહારાષ્ટ્ર રાજ્યની અંદર મહાનગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સાથેના ગઠબંધન એવા શિવસેના સાથે આખા રાજ્યની મહાનગરપાલિકાઓમાં ખૂબ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે। અને એમાંય ખાસ કરીને મુંબઈની અંદર મુંબઈ મહાનગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સાથે મળીને ત્યાં નગરપાલિકા બનાવવા જઈ રહી છે। એના આનંદ અને ઉત્સાહની અંદર આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે આ આનંદ અને ઉત્સાહને વધારવા માટે સૌ સાથે મળી અને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી એકબીજા સાથે આ વિજય ઉત્સવને અમે વધાવ્યો છે।